ભોજનનો સ્વાદ વધારવા માટે આપણે ભોજનમાં લીલા મરચાંનો ઉપયોગ કરીએ છીએ. તેનો મસાલેદાર સ્વાદ ખોરાકમાં એવો જાદુ બતાવે છે કે લોકો તેને ખાધા પછી પોતાની આંગળીઓ ચાટી લે છે. જો કે, કેટલાક લોકો એવા છે જે લીલા મરચાં ખાવાનું સંપૂર્ણપણે ટાળે છે. જો તમે પણ તે લોકોમાં સામેલ છો, તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ. આ લેખમાં અમે તમને લીલા મરચાં ખાવાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં મર્યાદિત માત્રામાં લીલા મરચાંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. જો તમે ખોરાક સાથે તાજા અને લીલા મરચાંનું સેવન કરો છો તો તે વિટામિન સી પ્રદાન કરે છે. એટલા માટે તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકો જમતી વખતે સલાડ સાથે મરચાં ખાવાનું પસંદ કરે છે. જો તમે મરચાં નથી ખાતા તો ધીમે ધીમે તેને આદત બનાવી લેવી જોઈએ, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલા મરચાંમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કેન્સર સામે લડવામાં મદદ કરે છે. લીલા મરચાંને શાકભાજીમાં ઉમેરવા કરતાં અલગ ખાવાથી વધુ ફાયદો થાય છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી સ્થૂળતા ઓછી થાય છે, કારણ કે તેમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ સ્થૂળતાને કંટ્રોલ કરે છે અને ફેટ બનતા અટકાવે છે. લીલા મરચાંમાં વિટામિન અ, સી અને ઈ જેવા પોષક તત્વો મળી આવે છે. વિટામિન એ આંખો માટે સારું છે, વિટામિન સી સેલ ડેમેજ ઘટાડે છે, અને વિટામિન ઈ ત્વચા અને વાળ માટે મહત્વપૂર્ણ છે. લીલા મરચાંમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. તે તમને રોગોથી બચાવે છે. લીલું મરચું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદયની બીમારીઓથી બચાવે છે. વધુમાં તે હૃદય અને ધમનીઓને ઓક્સિડેટિવ નુકસાનથી પણ રક્ષણ આપે છે, જે હૃદય રોગના જોખમને ઘટાડે છે. લીલા મરચાં પાચનને ઝડપી બનાવે છે. આને ખાવાથી ગેસ્ટ્રિક જ્યુસ ઝડપથી નીકળે છે, જેના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે અને સાથે જ પોષક તત્વો પણ સરળતાથી શોષાય છે. સ્ત્રીઓ ઘણીવાર આયર્નની ઉણપથી પીડાય છે, પરંતુ જો તમે દરરોજ ભોજનની સાથે લીલા મરચાં ખાશો તો તમારા આયર્નની ઉણપ પણ પૂરી થઈ જશે.